જો આંબો કાપતા હતા તો એમાંથી કેરી નીકળી. અમારા મેડમે ચાલો હાથમાં ભાઈ બે આંબો કેરી લઈ કાપવાનું ચાલુ અને કર્યું છે બાગોવારી ભાઈ. કરી આંબો બહુ નીચે મોટો સીધી. હતો અને આંબો અને લગભગ ઉપરથી સોલારમાં કપાવી નડતો નાખ્યો હતો. છે તો 50%. આંબો કાપી અને ડાળખા અહીંયા નાખી દીધા છે આપણે. જો હા ભાઈ માથે ચડ્યા છે આંબો કાપવા. અને આ બાજુ જામફળી. અને આપણે આંબો કાપી રહ્યા છે અગાસી ઉપરથી ભાઈ. જો વિડીયો ઉતારું તમારો પડી બળી જાવ તો મને સબૂત રહીએ કે વાંધો નહીં કાપી હતી ડારખી. તમારો યુટ્યુબમાં આવશે, યુટ્યુબમાં મૂકી આ વિડીયો. તડકો તપી હે ભંગારમાં દેવાની છે. ભંગારમાં નહીં, આખી નથી, તૂટેલી છે. ઝાડ વાવવાનું કે અમારે પેલી કે ઝાડ. જો ભાઈ આ ભાઈ ઝાડ કાપીને થાકી ગયા છે. તો હવે આપણે એનું થોડુંક ઇન્ટરવ્યૂ લઈએ. ઝાડ કાપવાવાળાનું ઘરમાં બેસાડી શાંતિથી ઠંડુ બંડુ પાણી પીવડાવીએ, ઠંડુ બંડુ પીવડાવીએ, પછી હું બોલે સાંભળીએ. કાયમી પીતા હોય ને તો કોટરી જ પોટલી જ જોઈએ એમ ને. એનો નસો એનો નસો જ અલગ હોય પોટલી. કઈ ટેમ્પો નહીં ચલાવતા કે રિક્ષા ચલાવતા, હવે રિક્ષા ચલાવી બોલતા એને તો રોજની આદત હોય. બરોબર. એની રોજની હાથ હવાડે કેને કોને હા તમારે એના ઉપર તો કામ હાલે. પોટલી પીને જ ચાલુ થાય ને પોટલી પીને હોવાનું ચાલુ થાય. ઝાડ આંબાના બધા કપાઈ ગયા, પણ મેડમ કે હવે ખાવાનું રાત્રે ઘરે બનાવવું નથી, આપણે જવું છે બહાર. તો અમે બધી નીકળી ગયા છે બહાર જમવા. તો તૈયારી કરી રહ્યા છે કે જાય બહાર. આજે પ્રોગ્રામ છે રાતનો જમવાનો બહાર. અને જમી અહીંયા હોટલમાં જમવા આવ્યા છે. અને જમવા પંજાબી શાક ને તંદૂરી રોટલી મગાવી છે. અને અહીંથી જમીને સીધા અમે ગયા રામાપીરના મંદિરે. બીજ હતી એટલે દર્શન કરવા રામાપીરના મંદિરે. તો આ છે રામાપીરનું મંદિર, જોઈ લ્યો, બતાવી રહ્યો છું રામાપીરનું મંદિર કઈ રીતનું છે. તો આપણે કરીશું રામાપીરના દર્શન. જો બધા મિત્રો રામાપીરના દર્શન કર્યા.